ગિરનારનો પ્રવેશ દ્વાર છે, અહીંથી પગથિયા ચાલુ થાય. હન બાય. હે જો શરૂઆતમાં ભગવાનના નાના મોટા મંદિર છે. હે મારા વાલા રક્ષા કરજે. જય ગિરનારી. હાલો મેં તો ગરવા ગિરનારના પેલા પગથિયે માથું નમાવી લીધું છે. હવે હાલો ચડવાની શરૂઆત કરીએ. ચાલો. એ જલપા ભાભી ચાલો. હા હું આ મંદિર જોતી હતી. સોનલબેન ને ઈ તો દેખાતા નથી, આગળ ચાલવા માંડ્યા લાગે. હા એ લોકો આગળ ચાલે છે. હા હાલો હાલો વાતું કરો માં. ઓમ બીજાનું કે તમે હાલવા માંડો ને જલ્દી. જો અહીંયા રસ્તે દુકાનું છે હો, લેવું એ લઈ લેજો. હા હા એ તો હજી આગળ આવશે ને. એ જલપા ભાભી ક્યાં માર ભાઈ? એ સોનલબેન ઈ ધીમે ધીમે આવે છે. બસ અત્યારમાં પહોંચી રહ્યા. હજી તો મલક ચડવાનું છે ઉપર. 9999 પગથિયા છે. આમ હાલો હાલો ખેહ રાખો તો એ તો માન પૂગી રહેવું. હા હા હાલો આવીએ જ છીએ. હાલો ને આમ ઝપટ કરો ને. તું મારી વાઈટ જો માં હાલવા માંડ. એ પુસડી બેન જલ્દી કરો, સોનલબેન ની આગળ નીકળી ગયા. એ હા હા આવું છું. હા પોરો ખાઈ લ્યો ડાયરો. કેવું અસલ છે કુદરતી દ્રશ્ય આખું કા. લીલું સમ છે હાવ ગિરનારની ફરતે. હા બહુ સરસ છે, પ્રકૃતિ જાણે સોળે કળાએ ના ખીલી હોય એવું લાગે છે. સાવ સાચી વાત પુછડી બેન તમારી. એ રાજેશભાઈ સેલ્ફી તો લ્યો, જરીક સેલ્ફી તો લ્યો. હા આગળ ઊભા છો તો એમ ના થાય કુસાત કરીને ફોટો લઈએ. એ હા હાલો લાવ. અમારા બધુંય કેવું પડે. મૂંગી રે ને હવે તું. હું સસમાં ચડાવી લો પછી હાલો સેલ્ફી લઉં. ચીજ ઓલું કઈ કહેવાય ને કા. એ ઊભા ન થયો તમે ક્યારે સસમા ચડાવ્યા? આમ તઈને જ રહી ગયું એમને સસમા વિનાનું. હા પહેરી લેને બાપા તું, તને તને શાંતિ થાય. હા હા હવે પાડો હવે બરાબર. આ જરીક જાયમોની તમાર માથું હજી હેઠું કરો રાજેશભાઈ, તમારું જ મોઢું આવે ભાસરા જેવું. ઓહો હો સોનલ ભાભી ને પણ બધુંય જોઈએ હો. મને આખો વાકો વાર દીધો. ભાઈ તને તો એક દી બર પડે, મારે તો રોજ નું થયું કેજી હવે. મૂંગી ના રહ્યો ને હવે. રસિકભાઈ રેશમા ભાભી આમ ઓરા આવો ને ટુકડા ને હું નાખથી સેટા ઉભા. હવે ભણાય. એ હા હા ગણાય ગણાય. સેલો એક પાલ્યો, સેલો એક. તમારામાં જરીક ઓછા હારા આવે છે રાજેશભાઈ. શું કહેવાય ફૂલ ઓલી ક્લિયરિટી ન આવતી. એને ક્લિયરિટી કહેવાય. યાર થયા ખબર છે ઈ તો જરીક આ પગથિયા ચડ્યા ને એમાં મિસ્ટેક થઈ ગઈ, ઊંધા હાવરું થઈ ગયું. હે સોનલ ભાભી તો તમારામાં પડાય ને આઈફોન હોય તો. મારી પાસે ક્યાં આઈફોન છે? એની પાસે છે આઈફોન તો. મને તો 10-15 હજાર વાળું ભાઠું ઠોઠિયું પકડાવ્યા રાખે. હા લે ને અંબાજીએ પૂછું ને તો હું મારા મોબાઈલમાં સેલ્ફી લઈ બરાબર, એટલે તારી ઓલી ક્લિયરિટી છે ને મારામાં હારી આવશે હો. હાલો હાલો ઉપર ચડો વિહામો થઈ ગયો. એ પૂછડી ઉપર જો ઓલા ઉડન ખટોલા. હા અંબાજી સુધીનો રોપવે છે. હા પણ છે ને આમાં હાઈલે મજા આવે ને ગદની, એમાં ના આવે. ફટ ડેરાના પૂગી જાય ને પાછી ટિકિટ 700 રૂપિયા છે. આપણે પૈસાનું તેવું કઈ ના હોય પણ આપને એમ થાય ને કે સડીને જાય કા. સોનલ પગ તો ઉપાડો. બોલ માડી અંબે જય જય અંબે. હા બોલ માડી અંબે જય જય અંબે. હર હર મહાદેવ. જય ગિરનારી જય ગિરનારી. હૈશે બધાય કપલ ઉસડી તુંય ગોઠવાઈ જા આવે એટલે તુંય અમાર જેમ ફરવામાં કેવી મજા છે. બે બધાય. હા હો પૂછડી બેન હવે કેદી લાડવા ખવડાવવા? હા હા ખવડાવશું રાહ તો જોવો થોડીક, પછી નાસ્તો કરશું. આ પૂછડીના હાથમાં કેમેરો છે ને તો આપણે બધાય ફોટો પડવી લઈએ. હા ઈ કરાય. પૂછડી પહેલા અમાર બે માણાનો લઈ લે. એ હા એ સાલ બેન હવે અમારો વારો. હા હું ક્યાં ના પાડું, પાડી દો પૂછડી બેન. હવે અમારો વારો હો. હાલો પડી ગયા હો બધાયના. પૂછડી બેન તમારે પાડવો તો પાડી દઉં તમને. હા એલી પડાવી લે પછી બાયોડેટા મૂકવા થાય. ના એ તો બાયોડેટા મૂકવાના તો છે મારી પાસે, નથી પાડવો. હાલો નાસ્તો કરી લઈએ થોડોક. જો આમ પબ્લિક ઉતરવાય માંડ્યું દર્શન કરીને હજી આપણે સડીએ છીએ. રેશમા ભાભી ની કેમ સેટા બેઠા? માણા ગંધાતા લાગે તમને કા? ના સંજયભાઈ એવું કાઈ નથી. થોડોક વરસાદ વધ તો મજા આવે કે ગિરનાર ચડવામાં. ના રેનકોટે નથી લેવા, લપટીને પડીએ તો ઓમ હાલે. થોડા સાટા આવીને વઈ જાય પછી મુસળધાર વરસે તો ક્યાં જાવું, કઈ લઈને લેવી. ઓમ હાસી મજા છે ને સોમાહામાં ને શિયાળામાં આવે ગિરનાર ચડવાની. કાડાયરો ઉનાળામાં ના સડાય, ગરમી થાય. હા સાચી વાત છે તમારી. ઓમે અત્યારે જો તડકો પણ નથી લાગતો ને આમ વાદળ છાયું છે એટલે મજા આવે. હા અહીંયા પવન કેવો આવે છે જો ને, કયું ની માર લટુ ઉડે છે. તમારી લહરતી લટુ ને કાબુમાં રાખો. કેટલાય ના દિલ તોડ્યા, હવે તો જટિયામાં તેલ નાખો. જાવ ને હવે અહીંયા હું બધાય વિચારે. હું ક્યાં વાળના વખાણ નથી કરતો, એમ કો તેલ નાખો ડાલા મથામાં. અમે અંબાજીએ પૂગી જાહુ કા. ન્યા તો અસલ છે ખાવાનું, એલા ન્યા ખાહુ. સોનલબેન થોડું ભેગું લીધું છે ઈ ખાઈ નાખીએ કટક બટક. હાલો ને. એ હા તો એમ કરીએ. આ તો હું ખાઈને પછી બહુ ગિરનાર પગથિયા ચડવાની મજા ના આવે.
લ્યો ચાખો બધે ઘઉંના લોટની ચકરી. મેં YouTube માં જોઈને શીખી છે. હા સરસ છે. આમાં છે ને રસમા ભાભી તીખાન ભૂકી ને આદુ મરચાની પેસ્ટ હારી પોઈટ ન ખાય એટલે છે ને સ્વાદ એકદમ અસલ આવે. નાખ્યું છે સોનલ ભાભી? પોસી અસલ ની છે કા. આ બધાય ચાખો ચણાની ઘૂઘરી મેં બનાવી છે. કેવી છે? હાઈ ક્લાસ છે ચણાની ઘૂઘરી એમ છે. બાકી હાલો સપટી સપટી ખાઈ લીધું. હવે અંબાજીના દર્શન સીધા. હા બોલ માડી અંબે. જય જય અંબે. હર હર મહાદેવ. જય ગિરનારી. હાલો હાલો ડાયરો પગ ઉપાડો. હે અંબાજીનું મંદિર આવી ગયું. હાલો હાલો પગ ઉપાડો. જય અંબે માં. 51 શક્તિપીઠમાંથી એક આપણું અંબાજી માતાજીનું મંદિર. જય અંબે. બોલ માડી અંબે. જય જય અંબે. અહીંયા લગી રોપવે આવે પછી આમ આગળ નથી રોપવે. દત્તાત્રેય જવું હોય ને તો હાલીને જવાનું. એ સોનલબેન અહીંયા તો દુકાનો પણ છે. હાથી ખાણીપીણીના સ્ટોલ છે, બેહવાનો અસલ મેદાન છે, પછી કહેવાય તમે ફોટા પાડી શકો, બધુંય છે અહીંયા. હાલો પેલા દર્શન કરી લઈ. હા ઓલા બધા તો ચડી પણ ગયા. જય અંબે. બોલ અંબે માત કી જય. એ માં રક્ષા કરજે બધાયરી. અમે તો ગાંડા ઘેલા છીએ, ભૂલચૂક માફ કરજે. બોલ મારી અંબે. જય અંબે. તમને કહેવાય ખાણી પીણી લારી ને બેહવાન સીટું અસલ છે કા. હા એકલા જ છે. હાલો જો માતાજી